बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमईन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम फ़सल्लि लिरब्बिक वन्हर તમે તમારા રબ માટે નમાઝ પઢો અને કુરબાની કરો। કુરબાની એ કુરબાન શબ્દથી બનેલો છે, જેનો મતલબ અલ્લાહ તાલાથી નજીક થવું। અલ્લાહ તાલાથી આ કુરબાની કરવાને લીધે બંદો નજીક થાય છે, માટે તેને કુરબાની કહેવામાં આવે છે। અને શરીયતમાં તેની વ્યાખ્યા આ મુજબ છે: ખાસ જાનવરને ખાસ દિવસમાં અલ્લાહ તાલાની ઇબાદતની નિયતથી ઝબાહ કરવું તેને કુરબાની કહેવામાં આવે છે। આ ખાસ જાનવર શું છે, ખાસ દિવસ શું છે, ઝબાહ કરવું શું છે, એના વિશે ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું। તો આ કુરબાનીની ફઝીલતમાં જે હદીસો આવી છે એમાંથી આપણે બે હદીસો સાંભળીએ। હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે 10મી ઝિલહજ્જે આદમની ઔલાદનો કોઈ અમલ અલ્લાહ તાલાની નજીક ખૂન વહાવાથી વધારે પ્રિય નથી, અને એ જાનવર જેનું આ કુરબાની કરવામાં આવી, અને એ જાનવર કયામતના દિવસે પોતાના શિંગડા અને વાળ અને ખુર એટલે કે પગના તળિયે જે સખત ભાગ હોય જાનવરને, એને ખુર કહેવામાં આવે છે। તો એ જાનવર કયામતના દિવસે પોતાના શિંગડા અને વાળ અને ખુર એની સાથે કયામતના દિવસે આવશે, અને કુરબાનીનું ખૂન જમીન પર પડે એની પહેલા અલ્લાહ તાલાની નજીક કબૂલિયતના મકામ ઉપર પહોંચી જાય છે। માટે આ કુરબાનીને ખુશ દિલીથી કરો, એટલે કે રાજી થઈને કરો, દિલથી કરો। કયામતના દિવસે આ જાનવર આવશે, એનો મતલબ એવો છે કે એ જાનવર કયામતના દિવસે વ્યક્તિને કામ આવશે, જેમ કે પુલ સિરાત પર તેને કામ આવશે। હિસાબ વખતે પણ આ કુરબાનીના જાનવરના એક વાળ બરાબર નેકીઓ મળશે। તો આવી રીતે આ કુરબાનીના જાનવર કયામતના દિવસે કામ આવશે। અને જો કોઈ આ કુરબાની અદા ન કરે તો તેના માટે ઇબ્ને માજા શરીફમાં એક હદીસે પાક આવી છે કે સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જેની પાસે માલ છે છતાં પણ કુરબાની ના કરે તો પછી એ અમારી ઈદગાહની નજીક પણ ના આવે। આ હદીસે પાકનો મફહૂમ છે। તો આટલા સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે વ્યક્તિ પાસે કેપેસિટી છે છતાં પણ કુરબાની ના કરે તેનાથી આટલા નારાજ આપણા સરકાર છે કે અમારી ઈદગાહની નજીક પણ ના આવે। અહીંયા અમુક માણસોના આવા પ્રશ્ન હોય છે કે કુરબાની કરવું તો જાનવર પર જુલ્મ છે, જીવ હત્યા છે। એક મનુષ્યની બુદ્ધિ દરેક વસ્તુ સમજી શકે એવું માનવું, એનાથી વધારે મોટી કઈ ભૂલ હોઈ શકે? અત્યારે કેટલા એવા પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી મનુષ્યને મળ્યા નથી। તો પોતાની બુદ્ધિ પર ભરોસો કરવો અને આવા પ્રશ્નો કરવા કે કુરબાની કરવું એ જાનવર પર જુલ્મ છે, એનાથી મોટી ભૂલ કઈ હોઈ શકે? મોમિન માટે તો આનાથી મોટી દલીલ કઈ હોય કે અલ્લાહ તાલાએ હુકમ આપ્યો, એ અલ્લાહ તાલા જેણે આપણને પણ પેદા કર્યા, જાનવરને પણ પેદા કર્યા, કે અલ્લાહ તાલા માટે નમાઝ પઢો અને કુરબાની કરો, ફસલ્લિ લિરબ્બિક વન્હર। તો આનાથી વધારે મોટી દલીલ કઈ હોઈ શકે? અને અલ્લાહના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તો જાનવરને નહીં પણ અલ્લાહ તાલાના હુકમ પર પોતાની ઔલાદ કુરબાન કરવા નીકળી ગયા હતા। અલ્લાહ તાલા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી કોઈ હુકમ મળે તો પછી આવું શા માટે? આવા પ્રશ્નો કરવા એ મોમિન મુસલમાનનું કામ જ નથી। મોમિન મુસલમાન તો તરત જ એ હુકમ માનવા માટે તૈયાર થઈ જાય છે। ઇસ્લામનો મતલબ જ ગરદન ઝુકાવી દેવી એવો થાય છે। દરેક વાતમાં અલ્લાહ તાલા અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત સાચા દિલથી માની લેવામાં આવે। હા, જો કોઈ વાત ના સમજાય તો એ વાતને સમજવા માટે કે પછી કોઈ હુકમની પાછળ શું હિકમત છે એ સમજવા માટે જો પ્રશ્ન કરવામાં આવે કે આવું શા માટે, એમાં કોઈ વાંધો નથી। પણ આવું ધ્યાનમાં રાખવામાં આવે, આવું સમજીને કે જો હિકમત સમજાઈ જાય તો અલ્લાહ તાલાનો શુક્ર અદા કરશું, અને જો ના સમજાય તો પણ સાચા દિલથી એ હુકમને માનશું, તેના પર અમલ કરશું। અને તમે જુઓ તો આ એક જગજાહેર વાત છે કે એક સજીવના ખોરાકનો આધાર બીજા સજીવ પર રહેલો છે। વનસ્પતિમાં પણ જીવ હોય છે એવું વિજ્ઞાન સાબિત કરે છે।
તો પછી વનસ્પતિને શાકાહારી પ્રાણીઓ ખાય, પછી શાકાહારી પ્રાણીને માંસાહારી પ્રાણી ખાય, અને માંસાહારી પ્રાણીઓ જ્યારે મરે તો તેના શરીરને સૂક્ષ્મ જીવાણુઓ ખાય. તો આ એક કુદરતે બનાવેલી એક ચેઇન છે, એક સાંકળ છે, ફૂડ ચેઇન. તો આ ખોરાકની સાંકળ આ તો નાના બાળકોને સ્કૂલોમાં પણ ભણાવવામાં આવે છે. તો જાનવરની કુરબાની કરવાના બદલે એટલા પૈસા સદકો કરી દેવો જોઈએ, આવું ઘણા કહેતા હોય છે. કેટલા પૈસા સદકો કરી દેવાય, જાનવરની કુરબાની ન કરાય. તો હદીસે પાક જે આપણે સાંભળી હમણાં, એમાં સ્પષ્ટ આ વાત કરેલી છે કે 10 ઝિલહજ્જે ખૂન વહાવવાથી વધારે બીજું કોઈ કામ અલ્લાહ તાલાની નજીક પસંદ નથી. તો પછી આ વાત ક્યાં સુધી માન્ય છે કે જાનવરની કુરબાનીના બદલે એટલા પૈસા સદકો કરી દેવો જોઈએ? ખેર, ના માનવાવાળા તો પ્રશ્નો કર્યા જ કરશે. માનવાવાળાઓ માટે આ બધી વાતો ફાયદાકારક છે. શરીયતમાં આ જે કુરબાની છે એ વાજિબ છે, પણ બધા પર વાજિબ નથી. જે વ્યક્તિમાં આ 4 શરતો પૂરી થતી હોય તેના ઉપર જ વાજિબ છે. પહેલી શરત ઇસ્લામ, એટલે કે વ્યક્તિ મુસલમાન હોવો જોઈએ. જે મુસલમાન નથી એના પર કુરબાની વાજિબ નથી. બીજી શરત ઇકામત, મુસાફિર ના હોવો જોઈએ. જો વ્યક્તિ સફરમાં હોય તો પણ તેના પર કુરબાની વાજિબ નથી. સફર તો મતલબ શરીયત મુજબનો સફર છે, એટલે કે વ્યક્તિ પોતાના ઘરેથી 92 કિલોમીટર કે તેનાથી વધારે દૂર જવાના ઈરાદાથી નીકળે, તો આ નીકળતા જ અને પોતાના શહેરની વસ્તીની બહાર થતાં જ વ્યક્તિ શરીયત મુજબ મુસાફિર ગણાય. તો આવા મુસાફિર ઉપર પણ શરીયત તરફથી કુરબાની વાજિબ નથી. ત્રીજી શરત માલદારી, એટલે કે વ્યક્તિ સાહિબે નિસાબ હોવો જોઈએ. એની પાસે એક લિમિટથી વધારે માલ હોવો જોઈએ. જો એક લિમિટથી ઓછો માલ છે તો તેના પર કુરબાની વાજિબ નથી. આ લિમિટ શું છે? આ લિમિટ એ છે જે સદકાએ ફિત્રમાં જે લિમિટ છે એ જ લિમિટ અહીંયા કુરબાનીમાં પણ છે. એટલે કે વ્યક્તિ પાસે પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જેને હાજતે અસલિયા કહેવામાં આવે છે, પોતાની હાજતે અસલિયાથી વધારે વ્યક્તિ પાસે એટલો માલ હોય કે જે 52.5 તોલા ચાંદીની કિંમત જેટલો હોય કે તેનાથી વધારે હોય, અને કરજા જે હોય એ બાદ કર્યા પછી જે કિંમત વધે એ કિંમત 52.5 તોલા ચાંદીની કિંમત જેટલી કે તેનાથી વધારે થતી હોય તો વ્યક્તિ પર કુરબાની વાજિબ છે. આ કુરબાનીનો નિસાબ છે. હાજતે અસલિયા એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જેના વગર જીવન સખત મુશ્કેલ થઈ જાય, આવી વસ્તુઓ એ જીવન જરૂરિયાતની વસ્તુઓ ગણાય. એટલે કે કપડાં છે, અનાજ છે, પછી રહેવાનું મકાન છે, કે સવારી છે, કે હવે અત્યારના જમાનામાં એસી છે, કે વોશિંગ મશીન છે. જો આવા વસ્તુઓ ના હોય અને જીવન જીવવું સખત મુશ્કેલ થઈ જતું હોય તો આ બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવશે. આ સિવાયની જે કાંઈ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓની કિંમતનો ટોટલ મારવામાં આવે. એ બધી ટોટલમાંથી જે કરજો કાંઈ હોય એ કરજો બાદ કરવામાં આવે, અને પછી જે કિંમત વધે એ જો 52.5 તોલા ચાંદીની કિંમત, એટલે કે લગભગ 40,000 આજુબાજુ એટલી કિંમત થતી હોય કે તેનાથી વધારે થતી હોય તો પછી વ્યક્તિ પર કુરબાની વાજિબ થઈ જાય. આ ત્રીજી શરત માલદારી. ચોથી શરત છે આઝાદી, એટલે કે વ્યક્તિ ગુલામ ન હોવો જોઈએ. પણ હવે ગુલામી છે નહીં, એટલે આ શરત કોઈનામાં લાગુ પડશે નહીં. તો આ 4 શરતો પૂરી થતી હોય તો વ્યક્તિ ઉપર કુરબાની વાજિબ છે. કોઈ વ્યક્તિ માલદાર નથી, સાહિબે નિસાબ નથી, પણ જો તેણે કુરબાનીની નિયતથી જાનવર ખરીદી લીધો તો હવે આ ગરીબ વ્યક્તિ ઉપર પણ કુરબાની વાજિબ થઈ જશે. અને જો કોઈ વ્યક્તિએ કુરબાની કરવાની મન્નત માની લીધી તો પછી હવે વ્યક્તિ સાહિબે નિસાબ હોય કે ના હોય તેના પર કુરબાની કરવું વાજિબ થઈ જશે. અને હવે જે આ શરતોની વાત કરી કે ઇસ્લામ હોવું, ઇસ્લામ, ઇકામત, માલદારી, આ બધી શરતો પૂરી થાય તો કુરબાની વાજિબ થાય. પણ આ શરતોને ક્યારે ચેક કરવાની છે? આ શરતોને ચેક કરવાની છે કુરબાનીના સમયે.
કુરબાનીનો સમય શું છે? કુરબાનીનો સમય 10 ઝિલહજની સુબહે સાદિકથી લઈને 12 ઝિલહજનો સૂરજ આથમે ત્યાં સુધી છે, એટલે કે 3 દિવસ અને 2 રાત. તો આ સમય દરમિયાન કોઈ પણ સમયે જો આ શરતો વ્યક્તિમાં પૂરી થઈ જાય તો તેના પર કુરબાની કરવું વાજિબ થઈ જશે. કુરબાની એટલે શું? થોડીક વાર પહેલા આપણે વ્યાખ્યા સાંભળી કે ખાસ જાનવરને ખાસ દિવસમાં અલ્લાહ તાલાની ઇબાદતની નિયતથી ઝબાહ કરવું તેને કુરબાની કહેવામાં આવે છે. અહીંયા ખાસ જાનવરની વાત કરી તો ખાસ જાનવર એટલે હલાલ તો ઘણા જાનવર છે, પણ બધા જાનવરની કુરબાની ના થઈ શકે. કુરબાની માટે ખાસ જાનવર જે છે એ છે ઘેટા બકરા, ગાય ભેંસ અને ઊંટ. આ જ જાનવરની કુરબાની થઈ શકે, બધાયની નહીં. અને આ જે જાનવર છે ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, એમાં બી બધાય ઘેટા બકરા, બધાય ગાય ભેંસ, બધાય ઊંટની કુરબાની ના થઈ શકે. પણ એમાં પણ શરત છે કે જો ઘેટા બકરા હોય તો તેની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષ હોય. જો ગાય ભેંસ હોય તો એની ઉંમર ઓછામાં ઓછી 2 વર્ષ હોય. અને જો ઊંટની કુરબાની કરતા હોય તો તેની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષ હોય. તો આ ઉંમરના જાનવર કે તેનાથી વધારે ઉંમરના જાનવર હોય એની કુરબાની થઈ શકશે. ખાસ જાનવર, એની ઉંમર પણ ખાસ, અને એમાં બી ખોટ ખાપણ ના હોવી જોઈએ. ખોટ ખાપણનો મતલબ જેમ કે શિંગડા તૂટેલા હોય, પાગલ જાનવર હોય, આંધળો હોય કે કાણો હોય કે લંગડો હોય કે કાન કપાયેલું કે પછી આંચળ કપાયેલા કે પૂંછડી કપાયેલી કે એટલો માંદો કે જેની માંદગી દેખાતી હોય, તો આવા જાનવરોની કુરબાની નાજાયઝ છે, નહીં થઈ શકે. તો આવા ખાસ પ્રકારના જાનવર એની કુરબાની કરવાની છે. અને અફઝલ જાનવર એ છે કે જે હૃષ્ટપૃષ્ટ હોય, તંદુરસ્ત હોય અને કિંમતમાં વધારે હોય. આવો જાનવર જે હોય એ અફઝલ જાનવર છે. રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ચિતકબરા ઘેટાની કુરબાની કરી, જે સફેદ રંગનો હતો, પણ આંખ પાસે, પેટ પાસે અને પગ પાસે કાળા રંગનો એ ઘેટો હતો. તો આવા ચિતકબરા ઘેટાની કુરબાની કરી. તો આવો ઘેટો મળે તો એ સૌથી શ્રેષ્ઠ. કુરબાનીની વ્યાખ્યામાં આવું છે, ખાસ જાનવરને ખાસ સમયે. તો ખાસ સમય એટલે કે જે કુરબાનીનો સમય બયાન કર્યો 10 ઝિલહજની સુબહે સાદિકથી લઈને 12 ઝિલહજનો સૂરજ આથમે ત્યાં સુધી, આ સમયમાં કુરબાની કરવાની છે. પણ શહેરમાં જે રહેતા લોકો છે એના માટે ઈદની નમાઝ પહેલા કુરબાની કરવી એ જાયઝ નથી. જો કરશે તો આ કુરબાની થઈ ગણાશે નહીં. આજે 3 દિવસ છે, 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ. એમાં સૌથી શ્રેષ્ઠ 10 તારીખ છે, એના બાદ 11 તારીખ અને એના બાદ 12 તારીખ. કોઈ યોગ્ય કારણ વગર રાત્રે કુરબાની કરવી એ મકરૂહ છે. કરશે તો કુરબાની થઈ જશે, કુરબાની અદા થઈ જશે. રાત ઇસ્લામ મુજબ સૂરજ આથમે ત્યાંથી ચાલુ થાય છે અને સુબહે સાદિકનો સમય ચાલુ થાય એની પહેલા પૂરી થાય છે. અને 12 તારીખનો સૂરજ આથમી જાય તો હવે પછી કુરબાની થઈ શકશે નહીં. કુરબાનીની પછી કઝા કે એવું કંઈ હોતું નથી. તો જો 12 તારીખનો સૂરજ આથમી જાય ત્યાં સુધી પણ જે વ્યક્તિએ કુરબાની ના કરી, તો હવે જો એણે જાનવર ખરીદી લીધો હોય તો જીવતો જાનવર જ સદકો કરી દે. 12 તારીખના સૂરજ આથમે પછી ઝિબા કરી નાખ્યો હોય તો એ જાનવરનું ગોશ્ત, ચામડું, બધું જ ગોશ્ત વગેરે એ સદકો કરી દે. અને જાનવર ખરીદવું જ નહોતું તો પછી એક બકરીની કિંમત એ સદકો કરે. આવું એને કરવું પડશે. કુરબાનીની વ્યાખ્યામાં ખાસ જાનવરને ખાસ સમયમાં ઝિબાહ કરવાનું છે. ઝિબાહ કરવાનો મતલબ શું છે એ હવે ઇન્શાઅલ્લાહ હું આ પછીના દર્સમાં બયાન કરીશ. આ પછીના દર્સમાં ઇન્શાઅલ્લાહ ઝિબા કરવાનો મતલબ શું છે, ઝિબા કર્યા બાદ ગોશ્તની તકસીમ, ગોશ્તનું શું કરવાનું છે એ, અને હિસ્સાવાળી કુરબાની, મન્નતની કુરબાની, આવા વિષયો ઉપર ઇન્શાઅલ્લાહ વાત કરશું. વલ્લાહુ તાઆલા આલમુ બિસ્સવાબ.